લેક્ચર છઠ્ઠું છે આપણું આ એન્ડ તરફ આપણે જઈ રહ્યા છીએ એક્સરસાઇઝને તમને એટલા મોટા ક્વેશ્ચન જોઈને એમ લાગે બહુ મોટો ક્વેશ્ચન છે કેટલો ડિફિકલ્ટ હશે પરંતુ ડિફિકલ્ટી લેવલ ખૂબ ઓછી છે ક્વેશ્ચન લાંબો છે પરંતુ એનો આન્સર બહુ ટૂંકો છે આકૃતિ 3.33માં 2 વોલ્ટ અને 0.4 ઓહ્મનો આંતરિક અવરોધ ધરાવતો વિદ્યુત કોષ પોટેન્શિયોમીટરના અવરોધક તાર AB ના બે છેડા વચ્ચે વિસ્થિતિમાન જાળવી રાખે છે એટલે આપણે આપ્યું 1.02 વોલ્ટ EMF જાળવી રાખતો એક પ્રમાણભૂત કોષ તાર તટસ્થ બિંદુ આપે છે એટલે એક લંબાઈ આપીશ તમને પ્રમાણભૂત કોષમાંથી ખૂબ ઓછો પ્રવાહ વહે તે સુનિશ્ચિત કરવા એક અવરોધ જોડેલો છે 600 કિલો ઓહ્મનો જે તટસ્થ બિંદુની નજીક લઘુપતિ શોર્ટ સર્કિટ કરેલ છે ત્યારબાદ આ પ્રમાણભૂત કોષની સામે અજ્ઞાત કોષ મૂકવામાં આવે છે અને આ જ રીતે તટસ્થ બિંદુ શોધવામાં આવે જે તારથી એટલા સેન્ટીમીટર તો આમાં કાંઈ જ નવું નથી આપણે જાણીએ છીએ એપ્સિલોન પ્રપોર્શનલ ટુ એલ એટલે કે એપ્સિલોન 2 અપોન એપ્સિલોન 1 બરાબર L1 અપોન L2 એક કોષ આપ્યો છે તો બીજો કોષ શોધવાનો છે એપ્સિલોન 2 બરાબર L1 અપોન L2 ઇન્ટુ એપ્સિલોન 1 L1 એટલે કે 67.3 L2 એટલે 82.3 ઇન્ટુ એપ્સિલોન 1 કેટલું તો 1.02 તો આ તમને જે આપશે એ તમારો જવાબ બની જશે અને એની કિંમત આવે છે કિંમત આવે છે 1.247 અને વોલ્ટમાં હશે બરાબર છે તો ક્વેશ્ચન જોતા ખૂબ જ એમ લાગે પરંતુ એના જે સ્ટેપ છે બહુ ઇઝી છે 600 કિલો ઓહ્મના ખૂબ મોટા અવરોધનો હેતુ શું જો આપણે અવરોધ જોડીએ તો ગેલ્વેનોમીટરમાં ખૂબ પ્રવાહ વધતો અટકી જાય ઘણી વખત આપણને ખબર ન હોય અને આપણે તટસ્થ બિંદુ મેળવવા માટે જોકી ફેરવવાની હોય અહીંયા આગળ તો પ્રવાહ જો બહુ વધી જાય તો ગેલ્વેનોમીટર નુકસાન થાય એ અટકાવવા માટે આપણે 600 કિલો ઓહ્મ જોડવામાં આવે છે આ મોટા અવરોધથી તટસ્થ બિંદુ પર કઈ અસર થશે તો તટસ્થ બિંદુ મળે છે એ આ બેટરીને કારણે અને એના આંતરિક અવરોધને કારણે નક્કી થાય છે જેની ઉપર આ અવરોધની કોઈ અસર નથી એના માટે હું ફોર્મ્યુલા તમને આમાં પ્રવાહ કેટલો વહેતો હોય I બરાબર હું લો તો અગત્યની ફોર્મ્યુલા છે એટલે બાજુમાં કહેજો ધારો કે આનો અવરોધ A થી B તારનો અવરોધ હું કહી દઉં R આનો આંતરિક અવરોધ સ્મોલ r તો પ્રવાહ બરાબર થાય આપેલા વોલ્ટેજ બહારથી જોડાઈ અપોન RAB પ્લસ સ્મોલ r ઘણી વખત આ RAB ને રેઝિસ્ટન્સ પર યુનિટ લેન્થમાં પણ લખવામાં આવે છે તો એમ પણ લખી શકાય રેઝિસ્ટન્સ પર યુનિટ લેન્થને હું રો કહું ઇન્ટુ કુટલ લંબાઈ L પ્લસ R એમ પણ લખી શકાય આટલો પ્રવાહમાંથી વહેતો હોય હવે તટસ્થ બિંદુ મને અહીંયા મળ્યું એટલામાં તો અહીંના વોલ્ટેજ તફાવતને હું VL કહું તો VL બરાબર શું થાય તો આટલો અવરોધ RAC અવરોધ અહીંયા હું C બિંદુ નામ આપી દઉં ઇન્ટુ પ્રવાહ બરાબર તો RAC એટલે શું થાય તો કે એની લંબાઈ ધારો કે સ્મોલ l છે અને એનો એકમ લંબાઈ દીઠ અવરોધ કેટલો છે રો છે તો કે રો l ઇન્ટુ I એટલે કે V અપોન રો l પ્લસ R
તો અહીંયા બધું જ અચળ છે એટલે VL proportional to L થાય. તો તમે જુઓ હું V upon L કરી નાખું, VL upon L, તો અહીંયા મને જે ફોર્મ્યુલા મળવાની છે રો V upon રો L પ્લસ R. અહીંયા આગળ ખરેખર હું V મને બદલે હું એપ્સિલોન લઈ શકી કારણ કે આંતરિક અવરોધને ધ્યાનમાં લીધું છે એટલે એપ્સિલોન આમ તો મારે કરવું પડે. તો આ જે મળે છે એને કહેવાય છે વીજ સ્થિતિમાન પ્રચલન. વીજ સ્થિતિમાન પ્રચલન. વીજ સ્થિતિમાન પ્રચલન બદલાય તો તટસ્થ બિંદુનું સ્થાન બદલાય. તો વીજ સ્થિતિમાન પ્રચલન તો કોની પર આધાર રાખે છે? તો કે આ બેટરીના વોલ્ટેજ ઉપર, એના આંતરિક અવરોધ ઉપર, તારના અવરોધ ઉપર અને ઘણી વખત અહીંયા પણ એક જોડવામાં આવે છે અવરોધ, તો એની ઉપર પણ આધાર રાખી શકાય. જો એ અવરોધ જોડ્યો તો વધારાનો એક R આવશે, પ્લસ R. R એટલે રેઝિસ્ટન્સ બોક્સમાં જોડેલો અવરોધ. આ જોડવામાં આવે છે પ્રેક્ટિકલ જ્યારે કરીએ ત્યારે. શા માટે જોડાવ? તો હું અવારનવાર બેટરી ન બદલાવી શકું, હું તાર ન બદલાવી શકું, અને જો મારે વિસ્થિતિમાન પ્રચલન બદલવું હોય તો અવરોધ પેટીનો અવરોધ બદલાવી શકાય. તો આપણે વિસ્થિતિમાન પ્રચલન બદલાવી શકીએ એટલા માટેની જરૂર હોય. જૂની ટેક્સ્ટમાં ફોર્મ્યુલા પણ આવતી હતી, આ ટેક્સ્ટમાંથી નીકળી ગઈ, પણ આ એક અગત્યની ફોર્મ્યુલા મારા હિસાબે છે કે વિસ્થિતિમાન પ્રચલન કોની ઉપર આધાર રાખે? તો કે આ જોડેલી બેટરી, તાર ઉપર અને બાહ્ય અવરોધ ઉપર. તો અહીંયા આગળ જોડવાથી કાંઈ ફેર પડતો નથી. શું પોટેન્શિયોમીટરના ચાલક કોષનું EMF 2 વોલ્ટને બદલે 1 વોલ્ટ રાખીએ તો ઉપરની પરિસ્થિતિ કારગર નીવડત? તો એક વસ્તુ યાદ રાખો મિત્રો કે આ જે બેટરીના વિચાલક બળ છે જેના માપવાના છે એ બહારની જે બેટરી છે એક્સટર્નલ એટલે આવડી એના કરતાં નાના હોવા જોઈએ. આ વોલ્ટેજ કેટલા આવ્યા? તો 1.24 અને આ કેટલા છે? 2, એટલે ગણી માપી શકાયું. પરંતુ આને જો 1 વોલ્ટ કરી નાખું તો કોઈ દિવસ વોલ્ટેજ માપી શકાય નહીં. તો બાહ્ય બેટરી જે છે, ચાલક બેટરી, આને ચાલક બેટરી કહેવાય, આને ચાલક બેટરી કહેવાય, એના વોલ્ટેજ જે બેટરીના EMF માપવાના છે, તો જે કોષના EMF માપવાના છે તેના કરતાં વધારે હોવા જોઈએ. કારણ કે એની સીધી અસર કોની ઉપર થાય છે? તો કે વિસ્થિતિમાન પ્રચલન ઉપર. જો આ ઘટાડી ઘટી જાય તો ક્યારેક આપણે મોટી બેટરીના પછી માપી શકીએ નહીં. શું આ પરિપથ ખૂબ જ નાના EMF જેમ કે મિલીવોલ્ટના ક્રમના માપી શકાય? થર્મોકપલમાં આવું આવે, થર્મોકપલ બહુ માઇક્રોવોલ્ટ મિલીવોલ્ટમાં હોય. તો નાના જો માપવા હોય તો આ જે વિસ્થિતિમાન પ્રચલન નાનું બનાવવું પડે તો એ માપી શકાય. પણ આ પરિપથમાં એ શક્ય નથી બનવાનું. તમે વિસ્થિતિમાન પ્રચલન બનાવો તો એની કિંમત મિલીવોલ્ટમાં ફેરફાર થાય એવો નથી હોતો, એટલે આપણે માપી શકીએ નહીં. તો એના માટે આપણે યોગ્ય પરિપથમાં ફેરફાર કરવો જોઈએ અને વિસ્થિતિમાન પ્રચલન નાનું બનાવવું જોઈએ. યાદ રાખો, જેમ આની કિંમત નાની તેમ સંવેદિતતા વધારે કહેવાય. સંવેદિતતા વધારે યાદ રાખજો મિત્રો. વિસ્થિતિમાન પ્રચલન નાનું એટલે નાના વોલ્ટેજ માપી શકાય, વિસ્થિતિમાન પ્રચલન મોટું એટલે મોટા વોલ્ટેજ માપી શકાય એક્યુરસીથી. તો જેમ આ નાનું કહેવાય એમ એની સંવેદિતતા વધારે કહેવાય. એટલે વધારે સંવેદનશીલ હોય તો આપણે નાના વોલ્ટેજ માપી શકીએ. બરાબર? આકૃતિ આપણને આપેલી છે 1.5 વોલ્ટ આંતરિક અવરોધ શોધવા માટે 2 વોલ્ટનો પોટેન્શિયોમીટર. અહીંયા 2 વોલ્ટ છે. ખુલ્લા પરિપથની સ્થિતિમાં કોષ માટે તટસ્થ બિંદુ એટલું, જ્યારે કોષ બાહ્ય પરિપથમાં 9.5 નો અવરોધ વાપરવામાં આવે છે ત્યારે સમતોલન બિંદુ ખસીને પોટેન્શિયોમીટર તારની એટલી જ મળે છે. તો કોષનો આંતરિક અવરોધ શોધો. તો જ્યારે આપણે એકલું વાપરીએ ત્યારે આપણને મળ્યું છે તટસ્થ બિંદુ 76.3, અને જ્યારે આપણે આ જોડીએ ત્યારે થઈ જાય છે. તો આપણી ફોર્મ્યુલા છે કે L1 કેટલું મને મળ્યું કે 76.3 અને L2 મળ્યો છે 64.8. તો આપણી આંતરિક અવરોધની ફોર્મ્યુલા હતી R બરાબર R1 માઇનસ L2 upon L1. અને સીધી ફોર્મ્યુલા જ છે. એકલી બેટરી વાપરો તો L1, આની સાથે વાપરો તો L2. L2 ઇઝ ઓલવેઝ લેસ દેન L1 હોય. આપણે ચર્ચા કરી હતી જ્યારે આપણે થિયરી ભણતા હતા ત્યારે. તો R ની કિંમત આપણને આપી છે 9.5.
1 માઇનસ L2 એટલે 64.8 ડિવાઈડ બાય 76.3. આનું આપણે સાદું રૂપ આપી દઈએ તો આપણી પાસે જવાબ આવે છે 1.68 ઓમ. 1.68 ઓમ. આંતરિક અવરોધ આપણો કેટલો આવશે? 1.68 ઓમ. તો આ થિયરી વાળો ભાગ એક્સરસાઇઝ સાથે આપણે પૂર્ણ કરીએ છીએ. આગળ એક ક્વેશ્ચન એવો હતો જેના ક્વેશ્ચન્સ છે જેને આપણે આન્સર થિયરીના સ્વરૂપે આપવાના છે, એ એક બાકી રહી ગયેલો છે. હવે આપણે એમસીક્યુની પ્રેક્ટિસ કરવાની છે. તમારી પાસે મટીરિયલ પહોંચી ગયેલું છે, એમાંથી આપણે ક્વેશ્ચન્સ કરીશું. એના જેવા તમારે પછી સોલ્વ કરતા જવાના. જેટલી વધારે પ્રેક્ટિસ કરશો એટલી સ્પીડ વધશે. થિયરી તમને સમજાઈ ગયેલી છે. તો ફોર્મ્યુલા તમારી નજર સામે રાખવાની. જ્યારે એમસીક્યુ સોલ્વ કરો તો પહેલા ફોર્મ્યુલા ભલે તમારી નજર સામે હોય, જો યાદ હોય તો યુઝ કરી લેવાનો, નહીતર એ ફોર્મ્યુલામાંથી સર્ચ કરવાનું કે આપણે આમાંથી કઈ ઉપયોગ કરી શકશું. તમારી મેળે પ્રયત્ન કરવાનો. જેટલો ફોર્મ્યુલાનો ઉપયોગ કરીશું તેટલી યાદ વધારે રહી જશે. બરાબર છે? હવે અલગ પ્રકારના ગણિત જોડાણ આપેલા હોય છે અને આપણને એમ થાય કયા પ્રકારનું જોડાણ છે. ધારો કે આવી રીતે અવરોધ આપ્યા છે આપણને, આ એક પ્રકારનું જોડાણ કીધું. અહીંયા હું કહી દઉં A, અહીંયા હું કહી દઉં B. બરાબર? અહીંયા હું કહું R1, આને કહું R2, આને કહું R3, આને કહું R4 અને R5. આવા પ્રકારનું જ્યારે જોડાણ હોય ત્યારે સ્વાભાવિક છે કે આપણને ખબર ન પડે કે મારે કોને શ્રેણીમાં લેવું, કોને સમાંતર લેવું. પરંતુ આ એક ખાસ પ્રકારની ગોઠવણી હોય છે જે તમે અભ્યાસ કરવાથી ખબર પડી જાય કે આ કયા પ્રકારનું જોડાણની વાત કરી રહ્યા છે. એ તમારે અભ્યાસ જ કરવો પડે, એનું એનાલિસિસ જ કરવું પડે. એનાલિસિસ જ્યારે કરતા તમને ફાવી જાય તો તમે તરત જ કહી શકો આ કોનું જોડાણ છે. હું આગળ બીજી રીતે દોરીશ તમને આઈડિયા આવી જશે કે આ એ છે એટલે હું અહીંયા એ બિંદુ કહું છું અને બી એટલે અહીંયા બી બિંદુ કહું છું. એ ને બી વચ્ચેનો મારો અવરોધ શોધવો છે. તો આ એક બ્રાન્ચ અને બીજી બ્રાન્ચ, એટલે હું બે બ્રાન્ચ ઊભી કરું છું. ઓકે, એમાંથી R1 ગયો અને બીજો R2 ગયો. ઓકે, હવે તમે જુઓ R1 માંથી જ આ બીજો અવરોધ ઉપર ગયો એટલે હજી બીજો પણ જાય છે અને બી માં મારે જોઈન્ટ કરી દેવાનું છે એટલે બી માં ગયો. આ કયો અવરોધ છે? તો R3 છે. એવી રીતે R2 માંથી કન્ટિન્યુ કરો, તમે કન્ટિન્યુ કરો તો R4 આવી ગયો, એ પણ બી માં જતો રહેશે તો બી માં જતો રહ્યો છે. હવે R1 ને R3 નું જે જંક્શન છે, R1 ને R3 નું જંક્શન કહેવાય. એટલે R1 R3 નું જંક્શન અહીંયા કહેવાય. એમાંથી R5 નીકળે છે, એ કોના જંક્શનમાં જાય છે? તો કે R2 ને R4 માં. તો ખરેખર આવી પ્રકારની સર્કિટ થઈ. તો તમે જુઓ એક પ્રકારનો વિસ્ટન બ્રિજ જેવો થઈ ગયો. હવે જો મોટા ભાગે આવું આપ્યું હોય કે અહીંયા ધારો કે 10 આપ્યા હોય, અહીંયા 20 આપેલા હોય, અહીંયા 40 આપ્યા હોય, અહીંયા 80 આપ્યા હોય અને આ ગમે તેટલા આપ્યા હોય, એનું કોઈ મહત્વ નથી. કારણ કે R1/R2 બરાબર શું થઈ ગયું? R3/R4 છે. તો આ અવરોધનું હવે કોઈ મહત્વ નથી. પ્રવાહમાંથી પસાર નથી થતો એટલે એમ માનવાનું પ્રવાહ ન પસાર થાય, અવરોધ ન જોડ્યો હોય તો R5 નું હવે મહત્વ નથી. તો એવા કેસમાં તમે આને કેન્સલ કરી શકો. તો આપણી પાસે આનું હું કેન્સલ કરું એટલે આને મારે કાઢી નાખવાનું. તો મારો પરિપથ કેવો થઈ ગયો? આવો થઈ ગયો. તો આ બે કેવા થઈ ગયા? શ્રેણીમાં થઈ ગયા. તો ઉપરનો પરિપથમાં કેટલો થયો? 10 + 40 એટલે કે 50. અહીંયા આગળ 100. આની જગ્યાએ શું આવશે? 100. તો હવે 50 અને 100 બે કેવા થઈ ગયા? સમાંતર. તો આપણે જવાબ લાવે R equivalent બરાબર 50 ઓમ અને 100 ઓમનું સમતુલ્ય. આવું આપ્યું હોય તો કોમ્પ્લિકેટેડ લાગતું હતું, પરંતુ જ્યારે બીજી રીતે સર્કિટ દોરો એટલે તમને ઇઝી લાગી જાય.
એક બીજી પરિપથ લઉં કે મારી પાસે તો હવે ધારો કે આવી પ્રકારનું જોડાણ છે, તો એ ને બી વચ્ચે મારે સમતુલ્ય જોવે છે, તો અહીંયાથી હું જોઉં તો આ એક એટલે આ એક થયું, આ બીજું છે, પણ તમે જુઓ આ બી સાથે નથી કનેક્ટેડ. એનો અર્થ એવો થાય કે આ બે એક જુદું યુનિટ છે. તો મારે પહેલા શું કરવું પડે ખબર? આ બે નો સમતુલ્ય શોધવાનો. તો એની જગ્યાએ મારે શું લખી, નામ લખી નાખો. અહીંયા R1, અહીંયા R2, અહીંયા R3, R4, R5. તો પહેલા હું આ બે નો સરવાળો કરી નાખીશ, કારણ શ્રેણીમાં છે. પછી જે જવાબ આવશે આ બે નો, એનો આની સાથે સમાંતર થઈ જશે. એટલે આવું થયું R4 સમાંતર R2, સોરી હા પ્લસ R3. એટલે આની જગ્યાએ એક મારો જવાબ આવશે, જેમાં મારે R5 ઉમેરવો પડશે, કારણ કે પાછો શ્રેણીમાં છે. આ જે આખો જવાબ આવે એને મારે R1 સાથે સમાંતર લેવો પડશે, એટલે તમારો R એ બે આવી જાય. આ બે શ્રેણીમાં, પછી આ સમાંતર, આ પાછો શ્રેણીમાં, અને આ પાછો સમાંતર. આઈડિયા આવ્યો? તો એનાલિસિસ સર્કિટનું આપણે એ રીતે કરતા શીખી જવું પડે. એક અલગ પ્રકારની સર્કિટ છે, એ ને બી વચ્ચેનો અવરોધ શોધવો છે. દરેક અવરોધનું મૂલ્ય 2 ઓહ્મ છે. તો સર્કિટ જોતા આપણને કોમ્પ્લિકેશન્સ લાગે કે આમાં તો મારે શું કરવું, પરંતુ મેં તમને આગળ કીધું એ મુજબ આપણે જ્યારે અભ્યાસ કર્યો હોય તો આપણને એક પ્રકારની આઈડિયા આવે, ક્લિક આવે, થાય કે આને આ રીતે કરવાથી ઈઝી પડે. તમે, મને ખબર નથી, નાના હશો ત્યારે બુક્સને કવર ચડાવતા હશો, તો જોયામાં એમ લાગે કવર આવું છે, પરંતુ જ્યારે તમે એની પ્રેક્ટિસ કરી હોય તો તમને કવર કેમ ચડાવવું એ તમને ખબર પડી જાય, પ્રેક્ટિસ કરી હોય એટલે. તો જોયામાં તમને અઘરું લાગતું હોય, પરંતુ ઇઝી જ હોય, કારણ કે આવા પ્રકારના દાખલા આપણે કરેલા હોય. તો હવે અહીંયા તમે જોશો આ બિંદુ વચ્ચે તમે જોશો જેવું ડાબી બાજુ છે એવું જમણી બાજુ છે, એટલે આ સિમેટ્રી છે આ બિંદુ માટે, એમ કહેવાય. તો અહીંયાથી પ્રવાહ જાય, અહીંયા પ્રવાહ જાય, અહીંયા જાય, અહીંયા જાય, અહીંયા આવે. હવે અહીંયાથી પણ આવે છે, તો અહીંયા હવે શું થાય? તો આ પ્રવાહ અહીંયા વધી જાય એવું બને, કે આ બે ભેગો થઈને અહીંયા જતો રહે એવું બને. તો એક આપણું લોજિક એવું કહી શકે કે બધું સરખું છે, એટલે જે પ્રવાહ અહીંયા આવ્યો અહીંયા વધવાનો નથી, આ અહીંયા નથી જવાનો, પણ આ આખે આખો આમ જતો રહેવાનો છે, અને આ આમ જતો રહેશે. એટલે ટૂંકમાં એમ કહી શકાય અહીંયા આગળ જેને કનેક્શન ન હોય ને એવું લાગે આપણને. એટલે આ ઉપલો ભાગ છે અને આ નીચલો ભાગ છે. ટૂંકમાં અહીંયા કનેક્શન નથી એવી કલ્પના કરવાની થાય. જો એવું થાય તો હવે હું એમ વિચારી શકું કે આ ખરેખર પરિપથ ભલે ત્યાં બતાવ્યું પણ આમ છે, બરાબર છે, આવો પરિપથ છે. તો હું અહીંયાથી A થી B પાસે જવું હોય તો એક આ રસ્તો છે, આ બીજો રસ્તો છે. તો આ બે કેમાં આવશે? તો કે શ્રેણીમાં આવશે, એટલે આ 2R થઈ જશે. આ કેવી રીતે થશે તમે જુઓ, તો આ આમથી આમ જાય છે, એટલે આ બે પાછા થઈ ગયા 2R થઈ ગયા. 2R અને R કેવા થઈ ગયા? સમાંતર. આ જે જવાબ આવશે એ R અને આ શ્રેણીમાં થઈ જશે. તો બીજો ભાગ અહીંયા ઉપર આપણે એમ લઈ શકીએ, ઉપર એક R એટલે કાવડો R, પછી બીજો આવશે R અને 2R નું સમાંતર એટલે આવડું 2, અને આ R વધારાનો. આમ થયું. આવા ત્રણેયનો સરવાળો મારે કરવાનો.
જે આવે એ 2r સાથે સમાંતર પાછું. તો આનું કેટલું આવશે તો કે r પ્લસ આ બેનું સમાંતર આવે તે r સમાંતર 2r પ્લસ r. એ જે આખું આવે એને સમાંતરમાં કયું લેવાનું 2r. r ની કિંમત આપણે મૂકી શકીએ કે 2 છે તો તમારો જવાબ આવી જાય. r અને 2r નું સમાંતર r બરાબર 2 કિંમત મૂકી તો આપણે એમ લખી શકીએ 2 + 2 અને 4 નું સમાંતર વત્તા 2. એ કોના સમાંતર છે તો કે 4 ને. તો 2 અને 4 નું સમાંતર 2 2 વત્તા 4 થઈ ગયા. 2 ને સમાંતર શું થાય 4 × 2 = 8 ભાગ્યા 6. એ પાછું કોને સમાંતર છે 4 ને. તો તમે ગણતરી કરી શકો. હવે કે ઈઝી ડિફિકલ્ટ નથી. તો આવા પ્રકારના દાખલા તમે ત્યારે જ કરી શકશો જ્યારે એમાંથી આપણે પસાર થયેલા હોઈએ. બહુ ડિફિકલ્ટ નથી હોતા, પરંતુ તમારે ચોક્કસ એનો મહાવરો થયેલો હોવો જોઈએ. ઓકે, તો આપણે જે તમને મટીરિયલ પ્રોવાઈડ કર્યું છે એમાં સેક્શન એ ત્યાંથી આપણે શરૂ કરીએ છીએ. બાકીના તમારે કરતા જવાના છે. એક તારમાં પ્રવાહ આ રીતે બદલાય છે, એટલે કે પ્રવાહ અચળ નથી, સમયનું વિધેય છે. I0 10 એમ્પિયર અને આલ્ફા બરાબર એક અચળાંક છે. તો તારના કોઈ આડછેદમાંથી પ્રથમ 10 સેકન્ડમાં પસાર થતો વિદ્યુત ભાર. તો આપણી ફોર્મ્યુલા ખરેખર એમ છે Q = IT, પણ ક્યારે કે જ્યારે પ્રવાહ અચળ હોય. નહીં તો મારે શું કરવું પડે કે Q બરાબર સંકલન કરવું પડે dq, એટલે કે સંકલન કરવું પડે I dt, અને 0 થી 10 સેકન્ડ. તો 0 થી 10 I ની ફોર્મ્યુલા છે આપણી I0 પ્લસ આલ્ફા ટી dt. તો આ થશે સંકલન કરી એટલે I0t 0 થી 10 વત્તા આલ્ફા 12 લઈ લો t²/2 0 થી 10. I0 ની કિંમત તમને આપેલી હતી કેટલી છે 4. I0 એટલે 10 અને આલ્ફા એટલે 4. તો અહીંયા આગળ હું લખી નાખું I0 એટલે 10 વત્તા આલ્ફા એટલે 4 ભાગ્યા 2 100 ઓછા 0. તો આ 2 200 200 ને 100 એટલે કે 300 કુલમ આવું થશે. કેટલો પસાર થશે તો કે 300 કુલમ. 0 થી 10 સેકન્ડ. એવું પણ પૂછી શકાય કે 10 થી 20 સેકન્ડ. તો અહીંયા મારે 10 લખવાનું, ઉપર 20 લખવાનું, અપર લિમિટ ને લોઅર લિમિટ આવશે. અથવા આટલો વિદ્યુત ભાર પસાર થાય છે કેટલો સમય, એમ પણ આપણે ગણતરી કરી શકીએ. ટૂંકમાં ફોર્મ્યુલા મારી જ્યારે અચળ હોય ત્યારે IT લેવાનું, અને જ્યારે બદલાતું વિધેય હોય તો મારે IDT લેવું પડે. એક તાંબાના તારને ખેંચીને તેની લંબાઈ 0.1% વધારવામાં આવે તો તેના અવરોધમાં થતો પ્રતિશત ફેરફાર. R બરાબર આપણી પાસે ફોર્મ્યુલા છે ρL/A. લંબાઈ વધારીએ એટલે આડછેદમાં ફેરફાર થાય. તો આ એક ચલ વાળો પ્રોબ્લેમ ન કહેવાય, બે ચલનો પ્રોબ્લેમ કહેવાય. તો આને આપણે બે ચલમાંથી એક ચલમાં ફેરવવાની આપણી પાસે એક મેથડ છે, અહીંયા શક્ય છે. એટલે તો ઉપર નીચે હું શું કરી નાખું, L અને L વડે ગુણી નાખું. સોરી. તો એવું કરવાથી શું થાય તમે જુઓ, અહીંયા L² થઈ જશે, અહીંયા એરિયા ઇન્ટુ લેન્થ એટલે શું થાય એક જ થઈ જાય. તો આપણે આવું કહી શકીએ R is proportional to L². તો હવે 0.1% છે એ બહુ ઓછો પર્સન્ટ છે. તો આ જો 1% વધે તો 2%, 0.1 તો 0.2, તો R 0.2% ફેરફાર થશે. આમ કહી શકીએ dR/R બરાબર 2 ટાઈમ્સ dL/L. નાના ફેરફારો હોય ત્યારે આવું શક્ય બને. એટલે આ 0.1 છે તો 0.1 × 2 એટલે 0.2, એટલે આપણો જવાબ આવશે 0.2. પરંતુ જો મોટો ફેરફાર હોય 20%, 30%, તો આ ફોર્મ્યુલા આપણે ન વાપરી શકીએ, ડબલ ન થાય. પણ મેં તમને સમજાવ્યું હતું એક વખત કે R2/R1 મારે કરવાનું, L2/L1 થશે. તો આ કેટલા ટકા છે L1 ના, તો કે 10%.
તો 20% તો 1.2 થઈ જશે આ L1 upon L1 એનો વર્ગ એવું કરવું પડે એટલે આવે 1.44. તો ફેરફાર કેટલો થયો R2 1.44 થયો. તો ટકાવારીમાં મારે જોતું હોય ડેલ્ટા આરમાં તો આવશે 44%. આ તમને પહેલા બી સમજાવેલું છે. ઓછા ફેરફારો માટે તમે ડબલ કરી શકો, પણ વધારે મોટા ફેરફારો હોય તો મારે આવી રીતે ગણતરી કરવી પડે. ખબર પડી ને? એલ જો 100 હોય તો 120 થઈ જાય, તો L1 હોય તો કેટલા થઈ જાય? તો એના પરથી આપણે L2 ગોત્યું હતું. એવું 30% હોય 130. બરાબર? ખરેખર શું કરવાનું ખબર છે કે 20% હોય તો મારે ઉમેરવાના 1 પ્લસ કેટલા ટકા છે 20%, તો એ લેવાના, ભાગ્યા કરી નાખવાનું 100, એનું કરી નાખવાનું વર્ગ -1, આટલું થાય એને ગુણ્યા 100 કરવાનું. તો સીધી ફોર્મ્યુલા બની જાય. ફોર્મ્યુલા કરતા આ યાદ રાખો તો પણ વાંધો નથી. અહીં આપેલા પરિપથમાં કેપેસિટરની પ્લેટો A અને B વચ્ચે બીજી સ્થિતિમાનનો તફાવત શોધવાનો છે. અહીં આપેલા પરિપથમાં કેપેસિટરની પ્લેટો A અને B વચ્ચેનું સ્થિતિમાન, આની વચ્ચેનું સ્થિતિમાન એટલે CAB આપણે મારે જોતા હોય VCAB, તો એ કેટલા થશે? તો કે VD માઇનસ VF. કારણ કે આ વાહક પ્લેટ છે, આ પણ વાહક વાયર છે, તો અહીંનું સ્થિતિમાન અને અહીંયાના સ્થિતિમાનનો તફાવત લઈ કેપેસિટરની પ્લેટના સમાંતર પોટેન્શિયલ કહેવાય. તો હું પ્રવાહ ડિસ્ટ્રીબ્યુશન કરી નાખું. આમાંથી પ્રવાહ બહાર આવશે, પ્રવાહ અહીંયા જશે, કારણ કેપેસિટરમાં પ્રવાહ ડીસી જતો નથી, એસી હોય તો જાય, અહીંયા સુધી રહેશે. અને હું I કહું છું, થોડો પ્રવાહ ઉપર જાય I1 કહી દઉં, અહીંયા આવશે I માઇનસ I1. I1 પાછો અહીંયા આવતો રહેશે અને બે ભેગાથી નહીં આવતા રહેશે. તો હું એક લૂપ લઉં છું. પેલી કઈ લૂપ પસંદ કરું? તો કે A G, ઉપર જાઉં છું, AB E F G A. તો અહીંયા બેટરીની વાત પછી કરું. પ્રવાહ હામો મળે છે એટલે 20I માઇનસ I1. પ્રવાહ હામો મળે છે એટલે પ્લસ 10I ઇક્વલ ટુ પોઝિટિવ નેગેટિવ આવે છે એટલે 4, એટલે કે 20I ઓછા 20I1 વત્તા 10I ઇક્વલ ટુ 4. બરાબર છે? તો I ને કેટલા છે? 30I ઓછા 20I1 ઇઝ ઇક્વલ ટુ 4. આને ઇક્વેશન આપણે 1 કહી દઈએ. આપણે બે અજ્ઞાત છે એટલે બે અમારે સમીકરણ બનાવવા પડશે. તો બીજી આ લૂપ લઉં છું, કોઈ BC D E B. તો પ્રવાહ હામો મળે છે, કરંટ કેટલો છે અહીંયા ઉપર? I1, તો કે 30I1. પ્રવાહની દિશામાં કે વિરુદ્ધમાં? તો વિરુદ્ધમાં એટલે ધન. પછી અહીંયા પ્રવાહની દિશામાં એટલે માઇનસ થશે 20I માઇનસ I1. અને આ બેટરી છે, પ્લસ માઇનસ આવે છે એટલે 1 થઈ જશે. સોરી, 1. હવે સાદુરૂપ આપીએ તો કે 30I1 માઇનસ 20I વત્તા 20I1 ઇઝ ઇક્વલ ટુ 1. I1 ના થશે 50I1 ઓછા 20I ઇઝ ઇક્વલ ટુ 1. હવે અહીંયા આપણે જોઈએ, અહીંયા 20I1 છે ને 50I1 છે. અહીંયા 20 ને 30. તો હું શું કરું? આને 3 વડે ગુણું. આ 150 થઈ જશે 3 વડે ગુણતા. તો 150I1. મારે I1 નો લોપ કરવો છે, તો I1 નો લોપ કરવા પ્રયત્ન કરાય ને. તો અહીંયા 20 છે અને અહીંયા 50 છે, તો અહીંયા 2 વડે ગુણું, તો કે 100I1 ઓછા 40I ઇઝ ઇક્વલ ટુ 2 વડે ગુણ્યા એટલે 2. આને હું કહી દઉં 2. અને એકને હું શું કરું? 20 અહીંયા છે અને અહીંયા મારે 100 જોતા છે, તો 5 વડે ગુણીએ એટલે કે 150
150 I થઈ જશે અને આ 100 છે એટલે અહીંયા -100 I1 કેટલા વડે ગુણ્યા આપણે 5 વડે તો 5 ચોક 20 આવું થયું તો હવે બેનો સરવાળો કરો એટલે ઉડી ગયા એટલે આ કેટલા થયા 110 I બરાબર 22 એટલે I બરાબર આપણે કેટલા થયા 22 ભાગ્યા 110 22 પંચા 110 એટલે 0.2 એમ્પિયર I આપણું આવ્યું 0.2 એમ્પિયર હવે અહીંયા આપણે ગણતરી કરી શકશું જો મારે VD માઇનસ VF જોવે છે તો VF માઇનસ VD તો અહીંથી હું શરૂ કરું કે VD અહીંયા તે લખી નાખું ઈઝી પડશે તો કે VD પછી આ બેટરી આવી એટલે માઇનસ કરવાનું 1 કરે સેમ સાઈડમાં માઇનસ કરવાનું ઓપોઝિટ હોય તો પ્લસ માઇનસ તો પ્લસ જ લેવાનું ગિરસોમના નિયમ પ્રમાણે અહીંયાથી અહીંયા આગળ પ્લસ થઈ જશે 10 અને કરંટ કેટલો છે 0.2 આપણે ગણી કાઢ્યો છે I આ કેટલો છે I ઇઝ ઇક્વલ ટુ VF તો આ 2 અને 1 ઓછો વાત એટલે 1 થઈ ગયું તો VD માઇનસ VF બરાબર -1 થશે અને VF માઇનસ VD કરીએ તો 1 થશે હવે અહીંયા આગળ તમને કેપેસિટરની પ્લેટ વચ્ચેનો સ્થિતિમાનનો તફાવત કીધો છે તો આને પણ તફાવત કહેવાય VF માઇનસ VD ને પણ તફાવત કહેવાય તો મારે ધન જવાબ જોતો તો VF માઇનસ VD કરીશ પણ તમને એમ કીધું D અને F વચ્ચેનો તફાવત A અને B વચ્ચેનો તફાવત તો માઇનસમાં આવે A અને B વચ્ચેનો તફાવત કેવો આવે માઇનસમાં B અને A વચ્ચેનો તફાવત કેવો આવે પ્લસમાં બરાબર છે તો આપણો જવાબ આવશે ઓપ્શન A આ સ્વાધ્યાય આપણા ઉદાહરણનો દાખલો છે તમને ખબર હશે મેં તમને ત્યારે કીધું હતું કે તમારે જવાબ યાદ રાખી લેવાનો આ જવાબમાં ખોટું લાગે છે મને એક જ મિનિટ ચેક કરી લો એટલે આ જવાબ ખોટો છે મને યાદ 5/6 જવાબ આવે છે એનો ઓપ્શન કરેક્ટ કરી લેજો 5/6 5/6 આવે છે એ નથી સાચો પણ 5/6 સાચો આપણે ગણતરી કરી તમને યાદ હશે તમને યાદ હશે તો આપણે લૂપ લેવાની કોઈ પણ લૂપ આપણે લઈ શકીએ A થી C G જાય G થી F F થી D D થી K ને દરેકનો અવરોધ R છે તો અહીં જેમ અહીંથી હું માઇનસ થશે અહીંયા માઇનસ થશે અહીંયા માઇનસ થશે સમતુલ્ય અવરોધ એટલે કે આની જગ્યાએ આપણે એવો અવરોધ જોડવાનો કે જેથી કરી પ્રવાહ 6 I રહેવો જોઈએ પછી બેને કમ્પેર કર્યા હતા ટૂંકમાં યાદ કરાવી દઉં તો એપ્સિલોન બરાબર થશે અહીંયા +2IR F થી G જાઓ એટલે +IR G થી A જાઓ તો +2IR થશે એવું એટલે કે 2 2 4 ને 5IR આ એપ્સિલોન હવે આની જગ્યાએ હું એક જ અવરોધ જોડું અને તેમ છતાં પ્રવાહ બદલાવવો જોઈએ નહીં અહીંયા બેટરી જોડી દો તો આ અવરોધ કેવો હશે ઇક્વિવેલન્ટ પ્રવાહ કેટલો હશે 6I એપ્સિલોન નો E તો એપ્સિલોન બરાબર 6IR ઇક્વિવેલન્ટ આ બેને કમ્પેર કરો તો R ઇક્વિવેલન્ટ આવશે 5/6R 5/6 R ની કિંમત ગમે તે આપી હોય તો તમે મૂકી દેવાની ઘણી વખત એમ કે આ વાયર એટલા ઓમનો છે એમાંથી આવું બનાવવામાં આવ્યું છે તો કેટલી બાજુઓ છે તો કે 12 બાજુઓ છે તો દરેકનો અવરોધ કેટલો થાય જે અવરોધ આપ્યો ભાગ્યા 12 240 આપ્યા છે ભાગ્યા 12 કરીશું તો દરેકનો 20 ઓમ થશે તો અહીં 20 બરાબર R બરાબર 20 લખી નાખવાના ઘણી વખત એક કરતા વધારે કોન્સેપ્ટ ભેગા કર્યા હોય તો તમને એ રીતે ગણતરી કરવાની છે પણ બેઝિક જે એનું છે R ઇક્વિવેલન્ટ કેટલો થાય તો 5/6R અને યાદ રાખો અહીંયાથી પ્રવાહ દાખલ થાય છે અહીંયાથી બહાર આવે છે જો અહીંયાથી હોય તો જવાબ પાછો જુદો આવે બરાબર છે આકૃતિમાં 3 અવરોધમાંથી પસાર થતા પ્રવાહો શોધો
તમને જોઈએ એમ લાગે શ્રેણીમાં છે, પણ શ્રેણીમાં નથી, કારણ કે વચ્ચે જંક્શન આવે છે, અહીંયા જંક્શન આવે છે. તો આનો અવરોધ આપણે જે છે એ આ રીતે જોડી શકીએ. અહીંયા હું એ કહું, એમાંથી એક અવરોધ નીકળ્યો, એ ક્યાં ગયો? બીમાં. બીમાંથી અવરોધ નીકળ્યો, એ ક્યાંમાં ગયો? સીમાં. અને પાછો જે સી છે એ સાથે જોડાયેલો છે. તો આ જે R2 થઈ ગયો, આ મારો R1 થઈ ગયો, અને સી એ સાથે જોડાયેલો છે, આમ થઈ ગયું. બરાબર છે? આ સી મારો શું તો સી. હવે જે બાજુ સી છે એમાંથી પાછો ડી, બીજો અવરોધ R3 નીકળે છે, એટલે R3 નીકળ્યો. R3 નો સામેનો છેડો એટલે ડી, એટલે કે આ ડી. ડી પાછો કોની સાથે જોડાયેલો છે? બી સાથે. તો બી સાથે. તો હકીકતે આ ત્રણેય અવરોધ સમાંતર છે, અને બેટરી આપણે આ રીતે જોડેલી છે, પોઝિટિવ નેગેટિવ. તો હકીકતે સમાંતર જોડાણ થયું. તો આમાંથી પ્રવાહ કેટલો વહેશે? I1, તો I1 બરાબર V/R1. I2 કેટલો હશે? તો V/R2. અને I3 કેટલો હશે? તો V/R3. સમાંતર જોડાણ જ છે. તમને કનેક્શન એવું આપ્યું છે કે જેથી કરીને આપણને કન્ફ્યુઝ કરી દે. તો તમને ખાસ એ મેં તમને પહેલા બી કીધું છે, જેટલો મહાવરો કરેલો હશે, જેટલી પ્રેક્ટિસ કરેલી, તરત આઈડિયા આવી જાય કે આ અવરોધ કયા પ્રકારનો છે. આકૃતિમાં દર્શાવેલ પરિપથ 10 ઓહ્મના અવરોધમાંથી પસાર થતા પ્રવાહને કારણે 1 સેકન્ડમાં 10 કેલરી ઉષ્મા ઉત્પન્ન થાય છે. તો 4 ઓહ્મ અવરોધમાં પ્રતિ સેકન્ડ ખાલી 1 કેલરી ઉષ્મા ઉત્પન્ન થાય. અહીંયા 10 ઓહ્મ છે, એમાં કેટલું કીધું? 10 કેલરી. તો અહીંયા જે ઉષ્મા ઉત્પન્ન થવાની એ શું થશે? તો કે I²R. 1 સેકન્ડમાં t બરાબર 1 લઈ લેવાનું. તો હું કહું છું આ ઉર્જા 10 વાળાની. પ્રવાહ કેટલો હશે? તો કે અહીંયા હું I2 કહી દઉં છું. I1 કહો ને, I1, અને અહીંયા હું કહી દઉં I2. હવે મારે જોઈએ છે 4 સેકન્ડમાં. તો 4 સેકન્ડમાં, સોરી 4 ઓહ્મમાં. તો 4 ઓહ્મમાં મારે જોતી હોય તો શું આવે? I2² × 4. તો જો તમે I2 શોધી કાઢો તો એ કામ થાય. શું શોધી કાઢવું પડે? I2. બરાબર છે? હવે જો I2 હું શોધી કાઢું તો કામ થાય, મેં કીધું મુજબ. પણ અહીંયા તકલીફ એ છે, I1² શોધવો ક્યાંથી? જ્યાં સુધી મને અહીંયા પ્રવાહની ખબર ન હોય તો હું I1 નથી શોધી શકવાનો. નહીંતર આપણે શોધી શકીએ. તો એટલું પાકું છે, આ બે સમાંતર જોડાણ છે. તો હું શું કરું? ધારો કે અહીંયા માની લે કે બેટરી જોડેલી છે V. તો આપણે બીજી ફોર્મ્યુલા અહીંયા એપ્લાય કરીએ. I વાળીને બદલે શું કરીએ? V²/R, R1 કહેવાને, ઇન્ટુ T બરાબર 1. તો એની પરથી મને V મળી જાય, અને એ V ઉપરથી હું પ્રવાહ મેળવી શકીશ I2. તો આપણે શોધી કાઢીએ. V²/R ઇઝ ઇક્વલ ટુ કેટલા આપ્યા છે તમને? 10. ખરેખર આ જૂલમાં જવાબ આવે. આ જવાબ 10 V²/R કરો, જવાબ કેમાં આવે? જૂલમાં. પરંતુ હું કેલરી છે એ માની લો એ 4.2 વડે મલ્ટિપલ થયા પછી એટલું આવે છે, મારે અચળ લેવું પડે. હવે તો V² કેટલું થાય? તો કે 10 × 10, એટલે V બરાબર 10 વોલ્ટ. ખરેખર અહીંયા મેં કીધું ને, આ 10 ઈ કેલરી છે, મારે જૂલ એને ફેરવવું પડે જૂલમાં, એટલે ડિવાઈડ બાય જે કરવું પડે. પણ એવું ચાલશે, કારણ કે બેમાં જે રહેવાનો છે, બીજી કેલ્ક્યુલેશનમાં પણ. હવે V મને ખબર પડી ગઈ. હવે મને અહીંયા પ્રવાહ કેટલો મળશે? તો કે I2 બરાબર થશે V/9, એટલે કે 10/9, એટલે કે 1.1 સમથિંગ એવું થશે. હવે અહીંયા આગળ ઉષ્મા ઉર્જા કેટલી થાય Q4માં? તો કે I2² × R. R એટલે આપણે 4 ઓહ્મ, એટલે કે 1.1 સ્ક્વેર × 4. તો 1.1 સ્ક્વેર 1.21 થશે, × 4. તો આ તમે 12 ચોક 48, એટલે 4.84 જેવું થશે.
મેં તમને કીધું અહીંયા કેલરી ખરેખર ન આવે, જૂલમાં આવે, પણ બેમાં જે આવવાનો છે તો હું ચાલશે આવું. એટલે 4.84 આવ્યું. એટલે લગભગ એક્ઝેક્ટ આંકડોમાં જવાબ નથી આપ્યો, પણ આપણે એમ કહી શકીએ 5. હવે રફ કેલ્ક્યુલેશન બી આપણે કરી શકીએ કે આને લગભગ 10 તરીકે લઈ શકીએ આપણે. અહીંયા 10 છે, ત્યાં 10, તો બેમાં પ્રવાહ સરખો જ રહેવાનો છે. જેટલો પ્રવાહ અહીંયા હશે એટલો જ પ્રવાહ અહીંયા હશે. બેમાં પ્રવાહ સરખો હોય અને આ બે લગભગ સરખા અવરોધ છે. 5 અને 4માં બહુ મોટો ફેરફાર નથી એમ કહી શકાય. તો આખામાં જેટલી ઉર્જા ઉત્પન્ન થતી છે એ કેટલા 10 જેટલી જ હોય ને. તો 10માં 10 થાય તો આમાં પણ 10 જેટલી થવી જોઈએ. એની અડધી કેટલી થાય? 5. કન્ફ્યુઝ કરવા માટે 4 આપેલો છે. તો એવું થોડુંક લોજિકલી વિચારી શકીએ તો પણ તમે જવાબ આપી શકો. વાહક તારમાંથી ટી સમયથી પસાર થતો વિદ્યુત પ્રવાહ આપ્યો છે. તો વિદ્યુત પ્રવાહ કેટલો હશે? 5 સેકન્ડમાં ન હોય, 5 સેકન્ડે. 5 સેકન્ડમાં વિદ્યુત ભાર પસાર થાય. તો 5 સેકન્ડે પ્રવાહ કેટલો છે? તો dq બાય dt કરવાનું સીધું. dq બાય dt એટલે કે 10t વત્તા 3. અને t ની કિંમત કેટલી મૂકવાની છે? 5. 10 પંચા 50 વત્તા 3 એટલે કે 53 એમ્પિયર. 5મી સેકન્ડે વિદ્યુત પ્રવાહ કેટલો, એવો પ્રશ્ન હોવો જોઈએ. શું હોવું જોઈએ? 5મી સેકન્ડે વિદ્યુત પ્રવાહ કેટલો હોવો જોઈએ? ઓકે, આ ઈનો તે રિપીટ જ છે. એક ન્યુક્લિયસની આસપાસ r ત્રિજ્યાના વર્તુળ પર E વિદ્યુતભાર ધરાવતો ઇલેક્ટ્રોન v જેટલા વેગથી ઝડપથી પરિભ્રમણ કરે છે તો રચાતો સમતુલ્ય પ્રવાહ. તો I is equal to EF. F એટલે આવૃત્તિ, જે કેટલી હોય? તો કે વેલોસિટી અપોન 2πr. r એટલે ત્રિજ્યા. તો આપણો જવાબ આવશે EV અપોન 2πr. આ ફોર્મ્યુલા તમારે કામમાં લેવાની થશે ઘણી જગ્યાએ. ઇલેક્ટ્રોનના પરિભ્રમણને કારણે મળતો વિદ્યુત પ્રવાહ E ઇન્ટુ એફ અથવા E ભાગ્યા ટી કરો તો બી ચાલે. ટી એટલે આવર્તકાળ, 1/t ને શું કહેવાય? આવૃત્તિ કહેવાય. બરાબર. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે r ત્રિજ્યાની એક પાતળી રિંગના પરિઘ પર 20 કુલમ જેટલો વિદ્યુત ભાર સમાન રીતે પાથર્યો છે. વળી રિંગ પોતે શિરોલંબ રહીને શિરોલંબને અનુલક્ષીને પરિભ્રમણ કરે છે. તો આકૃતિમાં દર્શાવેલ ત્રુટક રેખામાંથી પસાર થતો પ્રવાહ. ફરી વાર, જે પ્રવાહ જે પસાર થવાનો છે, પ્રવાહ એટલે શું? તો કે 1 સેકન્ડમાં પસાર થતા વિદ્યુતભારનો જથ્થો. આ એટલે Q ડિવાઇડ બાય T. ઝડપ કેટલી છે? તો કે 3.14 રેડિયન પ્રતિ સેકન્ડ. 3.14 રેડિયન પ્રતિ સેકન્ડ. અને કુલ વિદ્યુતભાર કેટલો છે? તો કે 20 કુલમ. તો જેમ આગળના આપણે દાખલામાં કીધું એ મુજબ આવર્તકાળ જેટલા સમયમાંથી પસાર થાય. ટી એટલે કેટલો? 1 આવર્તકાળ. હવે અહીંયા શું આપ્યું છે? કોણી ઝડપ આપી છે. તો આપણને ખબર છે કે 2π/t બરાબર ઓમેગા. તો ટી બરાબર શું થઈ જશે? Q/t બરાબર શું થઈ જશે? 2π/ઓમેગા. ઓમેગા ઉપર જતો રહેશે. Q એટલે કુલ વિદ્યુતભાર પસાર કેટલો થાય છે? તો કે 20/2π. અને ઓમેગાની કિંમત તમને પાઈ જેટલી જ આપી છે.
તો આપણે કેન્સલ થઈ જશે, એટલે કે 10 એમ્પિયર જવાબ આવશે 10 એમ્પિયર. અને એમ વિચારીએ કે રિંગ છે તો અડધો અડધો વિદ્યુત ભાર વહેંચાઈ જવાનો, 10 કુલમ આ બાજુ 10 કુલમ આ બાજુ. પરંતુ એક જ્યારે ચક્કર ફરે તો 10 કુલમ ગયો, ફરીવાર 10 કુલમ ગયો. તમે રિંગ જ્યારે પસાર થાય, રિંગ આખી ફરે, આ ધારો કે રિંગ છે તો 10 કુલમ ગયો, પછી બીજો 10 કુલમ ગયો, એટલે કુલ તો 20 કુલમ જ ગયો. એટલે એક ચક્કર મારે એટલે 20 કુલમ પસાર થઈ ગયો, એટલે આપણે અહીંયા 20 લીધું છે. શું લીધું છે? 20. અને આવર્તકાળ મારો કેટલો છે? તો કે 2π/t. ટીની કિંમત કેટલી છે? તો કે 2π/ω. એની કિંમત કીધી ઓમેગા એટલે 3.14. તો આપણી પાસે આવશે 10 એમ્પિયર. બરાબર છે? એક મીટર લંબાઈ અને 1 મિલીમીટર ત્રિજ્યાના કોપર તાર સાથે શ્રેણીમાં 1 મીટર લંબાઈ અને 3 મિલીમીટર ત્રિજ્યાના લોખંડના તાર જોડેલ છે. તેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરતા તાંબા અને લોખંડના તારમાં વિદ્યુત પ્રવાહ ઘનતાનો ગુણોત્તર કેટલો થશે? 1 મીટર લાંબા અને 1 મિલીમીટર ત્રિજ્યાના કોપર 1 મીટર છે અને 1 મિલીમીટર ત્રિજ્યા, અને જે બીજું છે એ લોખંડ છે, એ કેટલું છે? 2 મીટર, ત્રિજ્યા છે 3 મિલીમીટર. તેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરતા તાંબા અને લોખંડના તારમાં વિદ્યુત પ્રવાહ ઘનતાનો ગુણોત્તર. તો વિદ્યુત પ્રવાહ ઘનતા જે છે J = I/A. તો બેમાં પ્રવાહ તો સરખો જ હશે, એટલે આપણે એમ કહી શકીએ કે J એ proportional to 1/A. અને ત્રિજ્યા આપેલી છે તો આપણે ત્રિજ્યાના સંદર્ભમાં લખવું હોય તો શું લખીએ કે J proportional to 1/r². તો J કોપર ભાગ્યા J લોખંડ = R Fe/R કોપર, એના આખાનો વર્ગ. આવું થશે. તો Rfe કેટલું આપ્યું છે આપણે? 3. લંબાઈની કોઈ જરૂર નથી, એટલે કે 3/2. મિલીમીટર ભલે કોઈ વાંધો નથી, ઉડી જવાના એકમો. અને આ છે 1 મિલીમીટર, તો કે 1 મિલીમીટર. મિલીમીટર A અને B વચ્ચે અવરોધ શોધો. તો આવી પ્રકારની સર્કિટ આવે એટલે થોડાક આપણને વિચારીએ કે આ કેમ કરવું, પણ આમ ગણો તો બહુ ઈઝી છે. તમે જોશો અહીંયા વચ્ચેનો મારો અવરોધ શોધવો છે, આ બે વચ્ચે. તો એની પહેલા આ બે આવે છે, આ બે આવે છે, આ બે આવે છે. તો હું પહેલા અહીંયા વિચારું અહીંયા અવરોધ કેટલો થશે આ બે બિંદુ વચ્ચે, A અને B1 વચ્ચે. તો આ 3 3 કેવા કહેવાય? તો અહીંયાથી જાય એટલે શ્રેણીમાં કહેવાય, એટલે 6 ને 6 સમાંતર એટલે 3. એટલે A ને B1 વચ્ચે બાકીનાને બાદ કરતા અહીંયાથી કનેક્શન નથી, તો કેટલા કહેવાય? 3 કહેવાય. તો મને કે 3 અહીંયા જોડ્યો છે એમ કહેવાય. તો 3 3 પાછા કેટલા થઈ ગયા? 6. 6 ને 6 સમાંતર એટલે પાછા 3 થઈ ગયા કહેવાય. તો અહીંયા પાછા 3 ઓનો જોડ્યો છે માનીએ કે હવે 3 3 પાછા 6 થઈ ગયા, 6 ને 6 સમાંતર એટલે આનો જવાબ આવશે 3 ઓહ્મ આવશે. શું આવશે? 3 ઓહ્મ. તો આવી રીતે ઘણી વખત બહુ સિમ્પલ સર્કિટ હોય છે, પણ આપણે ટેવ ન પડી હોય એટલા માટે મૂંઝાતા હોઈએ. એટલે પહેલા અહીંથી શરૂ કરી 3 3 6, એ 6 અને સમાંતર થયા એટલે 3, એ 3 અને 6 પાછા શ્રેણીમાં એટલે 6, 6 અને 6 સમાંતર એટલે 3, 3 3 6, 6 અને 6 સમાંતર એટલે 3. તો આવી રીતે આપણે ગણી શકીએ. 1 મીટર ત્રિજ્યાવાળા ગોળાની સપાટી પર દરેક બિંદુએ ગોળાની સપાટીને લંબ સપાટી પરથી બહાર નીકળતી દિશામાં વિદ્યુત પ્રવાહ ઘનતા 1.5 એમ્પિયર પર મીટર સ્ક્વેર છે. તો આ બંધ સપાટીમાંથી પસાર થતો કુલ વિદ્યુત ભાર શોધો. વિદ્યુત ભાર ઘનતા એ સદિશ રાશિ છે, યાદ રાખજો, પ્રવાહની દિશામાં હોય. ગોળો છે તો પ્રવાહ બધી બાજુ જાય છે, આ બાજુ પણ જાય છે, આ બાજુ પણ જાય છે, આ બાજુ પણ જાય છે. તો આ પૃષ્ઠમાંથી પસાર થાય તો આપણે ખબર છે J = I/A. તો આપણે ગણવો છે પ્રવાહ, તો I બરાબર શું થઈ જશે? JA. જે તમને આપેલો છે કેટલો છે? 1.5
એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર. એરિયા કેટલો થાય ગોળાનો તો તમને ખબર જ હોવી જોઈએ, 4πr². r એટલે 1 નો સ્ક્વેર. તો આ જે જવાબ આવશે એ તમારો થશે. તો અહીંયા તમે જુઓ 4 એટલે 3, 3π. એવું પડે તો 15 ચોકે સોરી 6π આવે, 3π ની 6π જ છે, 6π એમ્પિયર. બરાબર છે. આ તમારો પ્રવાહ આટલો આવશે. ઓમનો નિયમ એની એક મર્યાદા પણ છે, તમને યાદ હશે કે ઓમનો નિયમ અર્ધવાહકોમાં લાગુ પડતો નથી. અમુક પ્રકારના ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણો ઇલેક્ટ્રોનિક કમ્પોનન્ટ છે, દાખલા તરીકે ડાયોડ, ટ્રાન્ઝિસ્ટર માં ઓમનો નિયમ લાગુ પડતો નથી. જો ઓમનો નિયમ લાગુ ન પડે તો વી વિરુદ્ધ આઈનો ગ્રાફ હું દોરું તો સુરેખા ન આવે, કંઈક આમ આવે અથવા આમ આવે. જો વી વિરુદ્ધ આઈનો ગ્રાફ સુરેખા આવે તો એને ઓમનો નિયમ લાગુ પડે છે તેમ કહેવાય. તો અહીંયા તમે જોઈ શકો આઈ વિરુદ્ધ વીનો ગ્રાફ છે, બે અલગ અલગ તાપમાને. તેના પરથી કહી શકાય વાહક છે એટલે ધાતુ થઈ, તો R(T1) અને R(T2) બેના ઢાળ જુદા જુદા છે. આનો ઢાળ અને આનો ઢાળ. તો ઢાળ બરાબર 1/r આવશે, એટલે કે I/V. તો ડેલ્ટા I upon ડેલ્ટા V. તો પેલા ગ્રાફને હું R1 કહું તો 1/R1. તો પેલાનો ઢાળ વધારે છે એટલે આ વધુ છે, કારણ કે આ રેખા છે વધારે ખૂણો બનાવે છે એટલે ઢાળ વધારે છે. અને 1/R2 એ ઓછો થશે કારણ કે ઢાળ ઓછો છે. તો આનો અર્થ એવો થાય R1 નાનો છે અને R2 મોટો છે. R1 નાનો છે અને R2 મોટો છે. તો જેનો અવરોધ મોટો છે તેનું તાપમાન કેવું હોવું જોઈએ? તો આપણને ખબર છે R એ proportional to T છે, એટલે જેનો અવરોધ મોટો એનું તાપમાન વધારે. તો R2 એટલે આમ T2 જે બનાવ્યું છે ને એ મોટું હોવું જોઈએ અને T1 નાનું હોવું જોઈએ, તો જ આવું શક્ય બને. એટલે આ બી ગ્રાફ આપણો બી ઓપ્શન સાચો છે. સમજ આવ્યું? T2 greater than T1 કારણ કે R2 greater than R1 છે. બરાબર? પણ યાદ રાખો મિત્રો કે અહીંયા વી વિરુદ્ધ આઈ નો ગ્રાફ આપ્યો હોત તો એ સીધો અવરોધ આપે. સીધો અવરોધ આપે તો જવાબ તમારો બદલાઈ જશે, T2 less than T1 થઈ જશે. T2 less than T1 થઈ જશે. એટલે ઘણી વખત આ પ્રશ્ન જોયો હોય ને તમને પાછો પૂછાય, પણ અહીંયા આગળ ખાલી આઈ છે ત્યાં વી અને વી છે ત્યાં આઈ આપી દે તો જવાબ આ સાચો ન પડે, જવાબ તમારે બદલવો પડે. એટલે આપણે સિદ્ધાંત એ લાગુ પડશે R proportional to T. R proportional to T. તમારે R શોધવાનો. R એટલે શું? તો કે V/I. બરાબર છે? નીચેના આલેખમાં કયા વિભાગમાં અવરોધ ઋણ મળે છે? તો આપણે જાણીએ છીએ V વધે એટલે I વધે, તો R ધન કહેવાય. પણ જો V વધે અને I ઘટે તો R ઋણ કહેવાય, કારણ કે V/I એટલે R. એટલે V વિરુદ્ધ I નો ગ્રાફ, જો V વિરુદ્ધ I ના ગ્રાફનો ઢાળ તમારે ચેક કરવાનો, જો ઋણ મળતો હોય તો આ ઋણ કહેવાય. તો અહીંયા તમે જોશો આ જે બિંદુ છે ત્યાં આગળ તમે જો V વધે છે ને I ઘટે છે, V વધે છે I ઘટે છે એટલે આ ઋણ કહેવાય. એટલે CD જે પોર્શન છે એમાં અવરોધ ઋણ છે. અને આ પ્રકારનું પ્રવાહ અને વોલ્ટેજનું રિલેશન આપે એવું એક આપણી પાસે કોમ્પોનન્ટ આવે છે. એ તમે જો આગળ ઇલેક્ટ્રોનિક્સમાં ભણશો તો આવશે, ડાયક ટ્રાયક ને એવું બધું આવતું હોય છે. બરાબર?
એક પ્રકારના ડાયોડ કહેવાય છે. નીચે દર્શાવેલ આકૃતિમાં બી બિંદુ આગળનું વિદ્યુત સ્થિતિમાન 0 હોય તો એ અને ડી આગળના વિદ્યુત સ્થિતિમાન અનુક્રમે અહીંયા 0 છે તો આપણે શું લખી શકીએ કે વી એ પ્રવાહની દિશામાં હું અહીંથી જાઉં છું એટલે માઇનસ કરીશ 1.5 ગુણ્યા આઈ બરાબર વીબી એટલે કે 0. ફરી અહીંથી હું શરૂ કરું વીબી એટલે કે 0 માઇનસ એટલે કે 0 માઇનસ 25i. નેગેટિવ પોઝિટિવ છે હું સામેની સાઈડમાં લખીશ એટલે -2 થાય. અને વીડી પણ મારે જોઈએ છે એટલે હું સેમ સાઈડ લખવાનો ને સેમ સાઈડ લખું તો +2 ઇઝ ઇક્વલ ટુ વીડી થશે. અહીંયાથી હું શરૂ કરું અહીંયા જાઓ ત્યાંથી અહીંયા જાઓ તો વીડી બરાબર શું થઈ જશે -25i વત્તા 2 બરાબર છે. પ્રવાહ 1 એમ્પિયર આપ્યું છે અહીંયા આગળ તો અહીંયા આગળ 1 એમ્પિયર લખી નાખું છે 25 નો હોવું જોઈએ મને 2.5 છે આ 2.5 ગુણ્યા 1 વત્તા 2 એટલે આવશે -0.5 વોલ્ટ. એવી રીતે અહીંયા આગળ મારે VA જોઈએ છે તો કે VA બરાબર 1.5 અને 1 એટલે કે 1.5 વોલ્ટ. તો VA બરાબર 1.5 અને VD બરાબર -0.5 એટલે આ ઓપ્શન આવશે. બરાબર છે. 2 મીટર લંબાઈ અને 5 ઓહ્મ અવરોધ ધરાવતા તારમાંથી 10 એમ્પિયર પ્રવાહ વહેતો હોય તો તારમાંનું વિદ્યુત ક્ષેત્ર ગણો. તો E મારે જોઈએ છે E ઇઝ ઇક્વલ ટુ V/D થાય. શું થાય V/D. D એટલે 2 મીટર. V ઇઝ ઇક્વલ ટુ શું થશે IR અપોન D. તો I એટલે 10 R એટલે 5 ભાગ્યા 2 તો 50 ભાગ્યા 2 એટલે કે 25 થશે વોલ્ટ પર મીટર. ઇલેક્ટ્રિક ફિલ્ડનો આમ એકમ છે વોલ્ટ પર મીટર એટલે ડી ઓપ્શન તમારું સાચું થઈ જાય છે. લોખંડની અવરોધકતા તમને આપેલી છે 10⁻⁷ ઓહ્મ મીટર. આપેલા તારની જાડાઈ અને લંબાઈને અનુરૂપ અવરોધ 1 ઓહ્મ છે. અવરોધકતા એટલે રો આપેલી છે આપણને 10⁻⁷ ઓહ્મ ઇન્ટુ મીટર. અવરોધ આપ્યો છે 1 ઓહ્મ. જો આપેલા તારના કરતા બમણો વ્યાસ અને બમણી લંબાઈ ધરાવતો તાર હોય તો અવરોધકતા કેટલી? અત્યારે કોઈ લંબાઈ અને એની જાડાઈ છે એટલે કે એનો ક્ષેત્રફળ છે. લંબાઈ હું બમણી કરી નાખું અને વ્યાસે બમણો કરું એટલે ક્ષેત્રફળ 4 ગણું થઈ જાય તો હવે અવરોધકતા કેટલી? અવરોધકતા છે મિત્રો તો અવરોધકતા માત્ર તેની જાત અને તાપમાન પર આધાર રાખે છે. એ પરિમાણ પર આધારિત નથી. એટલે વાયર ગમે તેટલો લાંબો હોય ટૂંકો હોય જાડો હોય પતલો હોય તો ફેર પડતો નથી. અવરોધકતા એની જ રહેશે એની જ રહેશે. જો અવરોધ પૂછ્યો હોત અવરોધ તો લંબાઈ બમણી થાય એટલે અવરોધ બમણો થાય. ક્ષેત્રફળ ચોથા ભાગનું થાય એટલે અવરોધ ચોથા ભાગનો થાય. એટલે તમને કદાચ કન્ફ્યુઝ કરવા માટે આવો પ્રશ્ન આપે તો તમારે શબ્દ પકડવાનો થાય અવરોધકતા પૂછેલી છે એટલે એનો એ જવાબ આવશે. ગણતરી કંઈ કરવાની જરૂર નથી. પરંતુ જો અવરોધ પૂછ્યો હોત તો લંબાઈ સાથે વધે છે અને ક્ષેત્રફળ સાથે એ ઘટે છે.
આ તમારે વાપરવું, કારણ કે આપણું સૂત્ર છે R બરાબર રો L અપોન A અથવા તો રો L² અપોન V. ઘણી વખત તારને 2 ગણો લાંબો કરીએ તો અવરોધ કેટલો થાય? તો આમાં તારને 2 ગણો લાંબો લીધો અને લાંબો કર્યો, બેના જવાબ જુદા આવે. તારની એક હતો, પછી એમાં જોઈન્ટ કરું તો ક્ષેત્રફળ નથી બદલાતું, એટલે લંબાઈ બમણી કરીએ તો અવરોધ બમણો થાય, પરંતુ ખેંચીને બમણી કરીએ તો ક્ષેત્રફળ પણ બદલાય. તો મારે એટલે એમ કહીએ ને, તાર જોડીને 2 ગણી લંબાઈ અને તાર ખેંચીને 2 ગણી લંબાઈ, તો બંનેના જવાબ જુદા જુદા આવશે. તો અહીં નવો R કેટલો આવશે? તો કે 2R જેટલો. અને અહીંયા કેટલો આવશે? તો કે 4R જેટલો. અહીંયા સૂત્ર મારે કયું વાપરવાનું? તો R proportional to L², કે ક્ષેત્રફળ કદ અચળ રહે છે. અને અહીંયા મારે સૂત્ર લેવાનું R proportional to L, કારણ કે એ અચળ છે. અહીંયા બીજા કેસમાં એ અચળ નથી, એટલે મારે આ સૂત્ર વાપરવાનું, પણ કદ અચળ છે. તો ઘણી વખત શબ્દોની મારામારીમાં આપણે જવાબ ખોટો અપાઈ ન જાય તેનું ખાસ ધ્યાન રાખવું. 1 મીટર લંબાઈના તારનો અવરોધ 1 ઓહ્મ છે. તેને સમાન રીતે ખેંચીને 25% વધારો કરવામાં આવે તો અવરોધમાં કેટલો વધારો થાય? તો ખેંચીને કીધું છે, તો R proportional to L અહીંયા લાગુ પડશે, L² એટલે તો R2 upon R1 બરાબર થશે L2 upon L1 અને એનો વર્ગ, એટલે કે 1.25 નો વર્ગ. મેં આગળ તમને સમજાવ્યું એટલે હું બધું નથી કહેતો. અને 1.25 નો આપણે વર્ગ કરી કાઢીએ, 1.25 નો વર્ગ તો 125 નો વર્ગ થાય, એટલે તમારે ગણતરી કરવી પડે. તો એ 1.25 નો વર્ગ સાઈડમાં કરો, હું પણ કેલ્ક્યુલેટથી કરી કાઢું છું. 1.25 ગુણ્યા 1.25 એટલે 1.5625 થાય છે. તો એ 1.5625 R1 થયો. તો વધારો કેટલો થયો? તો કે ડેલ્ટા R થયો 0.56 R1. ટકાવારીમાં 56% જેટલો, 25 તો છે જ, એટલે ઓપ્શન સી સાચો આવશે. સી ઓપ્શન તમારો સાચો આવશે. 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાને વાહક ગૂંચળાનો અવરોધ 4.2 છે. જો તેના દ્રવ્યનો અવરોધકતા તાપમાન ગુણાંક હોય તો 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાને તેનો અવરોધ શોધો. તો અહીંયા સૂત્ર આપણું છે RT બરાબર R0 1 + આલ્ફા T - T0. તમને યાદ હશે જ. RT એટલે મારે કેટલા લેવાના? 4.2. R0 મને ખબર નથી, 1 + આલ્ફા એટલે કે 0.004, T 100 અને પેલું 0 એટલે કે 100 થઈ જશે. તો કેટલા થઈ ગયા? 0.4 થઈ ગયા, 1.4. તો આનું સાદુરૂપ આપણે આપી દઈશું, તો 4.2 is equal to R0 1.100 એટલે 0.4. 14 તેરી 42 એટલે 3 ઓહ્મ જેવું થતું એવું લાગે છે. એક્ઝેક્ટ ગણતરી ચેક કરી લેવી પડે. બરાબર છે? 3 ઓહ્મ. તો હજી આપણે ઘણા બધા MCQ કરવાના છે. અહીંયા સુધી હું અત્યારે રાખું છું. થેન્ક યુ વેરી મચ.